પરીક્ષામાં સફળતા મેળવવા માટે સારી સ્કૂલ કે ટ્યુશનની જરૂર નથી હોતી। આવી જ કંઈક વાત સાબિત કરી છે આજે જાહેર થયેલા વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં, જ્યાં કેટલાક ગરીબ પરિવારના વિદ્યાર્થીઓએ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં જ્વલંત સફળતા પ્રાપ્ત કરીને એ વાત સાબિત કરી દીધી છે કે સરસ્વતી તેને જ પ્રાપ્ત થાય છે જે ખરા અર્થમાં તેની સાધના કરે છે। આવો જ એક વિદ્યાર્થી છે ભરત, જેના પિતા કારખાનામાં મજૂરી કરે છે। ત્યારે ભરતે તેના પિતાની મહેનતને 4 ચાંદ લગાવીને સ્કૂલના ટોપર્સ તરીકે સ્થાન પ્રાપ્ત કરીને જ્વલંત સફળતા પ્રાપ્ત કરી છે। ગુજરાત સરકાર દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે। પરિણામ ગત વર્ષ કરતાં આ વખતે ઊંચું જોવા મળ્યું છે, જેના કારણે વિદ્યાર્થીઓમાં એક ખુશનો માહોલ જોવા મળ્યો। પરંતુ આ પરિણામ વચ્ચે કંઈક એવા ગરીબ વિદ્યાર્થીઓ છે કે જેઓએ પણ આ પરિણામમાં પોતાની બાજી મારી છે। એવો જ એક વિદ્યાર્થી આપણી સાથે જોડાઈ ચૂક્યો છે, જેનું નામ ભરત છે। ભરત, ખાસ કરીને જે પ્રમાણે આજે પરિણામ આવ્યું છે, આપ આપણી શાળામાં ટોપર છો, આપના ફેમિલી બેકગ્રાઉન્ડની જો વાત કરીએ તો કેવો ઘરનો માહોલ છે આપનો? મારા પિતાજી એક કારખાનામાં જોબ કરે છે, તેમનો પગાર ઇન્કમ કમ છે। મારા ઘરમાં 8 મેમ્બર છે, તેમાંથી 4 બહેન છે અને 2 ભાઈ છે, અને મારા મમ્મી ઘરનું કામકાજ કરે છે। મારા પપ્પાએ મારા 3 બહેનના લગ્ન કર્યા છે, અને મારા ભાઈ મારા સપોર્ટ કરે છે થોડો કમાઈને એ બી, અને બીજું હું ખુદ મહેનત કરું છું જાતે। ઘરની આવક કેટલી? જો મહિનાની વાત કરીએ, આપણે સાયન્સ સ્ટ્રીમ પસંદ કર્યું તો એનો કોસ્ટલી ખર્ચો થતો હોય છે, પરંતુ ખાસ કરીને આપ પુઅર ફેમિલીમાંથી બિલો કરી રહ્યા છો। ઘરની આવક કેટલી હતી અને ભણતરની સામે ખર્ચ કેટલો સામે આવતો હતો? મારા ઘરની આવક વધારેથી વધારે 12,000 કેમ કે મારા ભાઈ 5,000, મારા પપ્પા 7,000, અને હું સ્કૂલ માટે ભણવા માટે વધારેથી વધારે 2,000 કરતો હતો, કોસ્ટ વધારે નહોતો કરતો। સાયન્સ હોય એટલે વિદ્યાર્થીઓ પહેલેથી જ નર્વસ થતા હોય છે, ટ્યુશન બંધાવતા હોય છે અલગ અલગ સબ્જેક્ટના અલગ અલગ શિક્ષકો પાસે, જે આગળ તેની કોસ્ટ બી વધારે હોય છે। આપે પણ ટ્યુશન બંધાયા હતા કે શું? અને બંધાયા તો કયા વિષયોના બંધાયા હતા? ક્યાંક એમાં કોઈ આપે ઓછું ટ્યુશન બંધાવ્યું, કોઈ સબ્જેક્ટનું કોઈ જાતે મહેનત કરી, એવું કંઈ હતું ખરી? મેં ટ્યુશનમાં નર્વસ તો નહોતો, કેમ કે સાયન્સ મને ગમતું જ હતું, કેમ મેં જે વસ્તુ ગમે એમાં કોઈ નર્વસ ફીલ તો ના થાય। અને મેં ટ્યુશન બે વિષયના જ બંધાયા હતા, અને એમાં મારા સાહેબ હતા, એને બી મને હેલ્પ કરી હતી, એને વધારે ફીસ નથી લીધી મારી જોડે। ખાસ કરીને આપ ટોપર્સ તરીકે પણ સ્કૂલમાં સ્થાન મેળવ્યું છે, આ જાણીને આપને અને આપના પરિવારને કેવો આનંદ થઈ રહ્યો છે જે પ્રમાણે આપણે ટોપર્સ કર્યું છે? મને તો ખૂબ આનંદ થઈ રહ્યો છે, જે હું જાહેર નહીં કરી શકતો, અને મારા મમ્મી પપ્પાને બી ખૂબ ગર્વ છે કે હું એમના ગરીબ ફેમિલીથી બિલોંગ થઈ બી એટલા માર્ક્સ લાવી શકું છું, તો હું આગળ કશું બી કરી શકું છું। આપનો ગોલ શું છે? આપ જાણો છો કે આપના પરિવારનું જે બેકગ્રાઉન્ડ કહેવાય ખૂબ જ નબળો છે, ગરીબ વર્ગમાંથી આપ આવો છો, આગળ આપનો ગોલ શું છે? આગળ શું ભણવા માગો છો? ક્યાંક એવું ખરી કે પૈસા ઓછા હોવાના કારણે આપ કદાચ આપનું ભણતર ક્યાંક અધૂરું મૂકી શકો, કાં તો કોઈ જે ફિલ્ડ ના પસંદ એ ફિલ્ડમાં આપ જઈ શકો, એવું કંઈ ખરી આપનું? ના, મારો ગોલ તો ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ છે, અને એમાં શાયદ મને લાગે છે કે એટલા પર્સન્ટેજ ઉપર એડમિશન મળી જશે સરકારીમાં। અગર ના મળે તો પછી મારે ભણવાનું થોડું એમ થઈ શકે છે ગરીબીને કારણે। વર્ષ દરમિયાન જો વાત કરીએ તો કેટલા કલાકની આપની આ મહેનત રહી હતી વર્ષ દરમિયાન, જે પ્રમાણે ધોરણ 12 સાયન્સ હતું ત્યારે? વર્ષ પ્રમાણે તો હું એમ નહીં કહી શકતો, પણ દાડામાં હું 14 કલાક ભણતો હતો। અન્ય સ્ટુડન્ટોને શું મેસેજ આપવા માંગો છો, જે આ વર્ષે જે કહેવાય છે ધોરણ 12માં આવશે હવે નવા સત્રથી, તો એ વિદ્યાર્થીઓને મહેનત કરવા માટેનો આપ શું મંત્ર આપશો? હું એમને એક જ મંત્ર આપીશ કે તમારે નર્વસ પહેલી વખત તો નર્વસ નહીં થવાનું, જે લીધું એમાં, અને વધારે ના ભણો પણ થોડું ભણો, પણ જે ભણવું એ ધ્યાનથી ભણો, અને એમાં કોન્સન્ટ્રેટ હોવો જોઈએ, બસ। આ તો ભરત, જે વિદ્યાર્થી રાજસ્થાન હિન્દી હાઈસ્કૂલનો છે, કે જે એકદમ ગરીબ પરિવારથી આવે છે, પરંતુ એના જે હોંસલા છે, હોંસલા એક બુલંદ છે, જેના કારણે તે આ પરિણામ લાવવામાં સક્ષમ રહ્યો છે। કેમેરામેન અમિત શર્મા સાથે મલ્હાર વોરા, GSTV, અમદાવાદ।